નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજ પાર્ટી દ્વારા કલકત્તામાં બનેલ ઘટનાને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બોલતા બી અટકાઈ જવાય છે। બેટી પઢાઓ બેટી બચાओ, બેટી પढ़ी जरूर लेकिन बची नहीं। भारत देश ની અંદર સોનાની ચીડિયા ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો જે ખેલ ચાલી રહ્યો છે, ભારત દેશની અંદર કોલકાતાની ડોક્ટર સાથે બળાત્કાર થાય છે। મુઝફ્ફરપુર બિહારનું એમાં 14 વર્ષની બાળકી જેને બિચારીને કોઈ પણ વસ્તુ ખબર નથી હોતી એવી દીકરી સાથે નરાધમોએ ગેંગરેપ કર્યો। એમથી ખરાબ આ રૂવાટી ઊભી થઈ જાય છે કે એના ચાકુના ઘા માર્યા એના ગુપ્ત અંગો ઉપર અને એનો સ્તન કાપી નાખવામાં આવ્યો। દર્દનાક ઘટના જોઈ તમને દિલથી તમારા મીડિયાની સમક્ષ કહેવા માંગુ છું, 3 દિવસથી મને બહુ જ તકલીફ થઈ રહી છે કે એક દેશ માટે જાન આલવારો સિપાહી છે ને, એક બહેનો માટે બી એક જાન આલવારો ભરત છે। જો અગર કાયદો 1 કલાક માટે બંધ કરી દેવામાં આવે અને આવા લોકોને લાઈનમાં ઉભા કરી દેવામાં આવે તો બધાના ગળા કાપી નાખું મેં। લોકોની સજા થવી જોઈએ। કેમ તમારી બેન દીકરીઓ નથી? તમારી બેન માટે શેર બનો છો અને સાલો કમીનાઓ બીજાની બેન માટે તમે કૂતરાઓ બનો છો। તમારી બેન સાથે 12-14 વર્ષની સાથે નાબાલિગ સાથે જ્યારે બળાત્કાર થશે તમને કેટલું દુઃખ થશે। 3 દિવસથી ઊંઘ નથી આવતી સાહેબ, એટલી તકલીફ થાય છે અંદર। અને ભારત દેશની અંદર મોટી મોટી બડી બડી બાતો ઘટે की लातो करावा છે સવા ગદ્દાર લોકો। તમારે ડૂબીને મરી જવું જોઈએ। આજે આપણા રાષ્ટ્રપતિ મુર્મુ મેડમ એ પણ એક લેડીઝ છે, એટલે ગેસના બોટલ ઉપર બેસતી નામ શું? સ્મૃતિ ઈરાની। કુત્તી થી બહુ અને અત્યારે રંજનબેન ભટ્ટ છે, મનીષાબેન વકીલ છે, ચલી બંગડીઓ તો પહેરેલી છે, પણ તમને જે સત્તા અને અધિકાર આપ્યો એ લેડીઝ નું દુઃખ નહીં થતું? તમારી દીકરી સાથે બળાત્કાર થશે ત્યારે આવશો, અહીંયા પણ રાજકારણ રમશો તમે। એના માટે આજે પૂરી બીટી સાથે, ક્વોલિટી લોકોની સાથે, વિચારધારાના લોકોની સાથે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સાહેબ તમે એક મીડિયેટર છો અને તમે સરકાર સુધી પહોંચાડો અને આવા નરાધમોને સખ્તમાં સખ્ત કડીમાં કડી સજા થાય અને સજાએ મોત થાય। અને એક લાસ્ટમાં એક વાત કહેવા માંગીશ કે હમણાં પાકિસ્તાનમાં થોડા દિવસ પહેલા એક ગેંગરેપ થયો, મારી સાથે વિડીયો છે સાહેબ, બધાને ઉભા કરી અને હરેક જણના ડોકી કાપી નાખવામાં આવી। આજની સરકાર ભારત દેશને મોટો રાષ્ટ્ર બનાવવા માંગે છે। સલા ગદ્દારો આવી રીતે નહીં બને। તમારી બેટી બચાઓ બેટી પઢાઓ આ નારા લગાવવાથી નથી થતું। આપણા દેશને એક તો શિક્ષણ માટે અને એક દીકરીઓ માટેની સુરક્ષા તમારે કરવી જોશે। જય જોહર, જય ભીમ, જય સંવિધાન।